તો તમારા 12th સાયન્સની એક્ઝામિનેશનમાં ઓછા માર્ક આવ્યા છે અથવા તો તમે ફેલ થયા છો, તો હવે શું તમારું ફ્યુચર બરબાદ થઈ ગયું? તમારું ફ્યુચર કંઈ જ નથી? તમને શું સારી જોબ નહીં મળે? તમને શું જીવનમાં હંમેશા આ રિઝલ્ટ પ્રોબ્લેમ જ કરશે? તો આજના વિડીયોની અંદર તમારા જેટલા પણ સવાલ છે એ બધા જ સવાલોના જવાબ હું આપવાનો છું. વિડીયો એન્ડ સુધી જોજો અને કદાચ વિડીયો એન્ડ થતા થતા તમને તમારો જવાબ 100% મળી જશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. કોઈ એક ગ્રુપ જોડાયેલું ના હોય તો જોડાઈ જજો, જેથી આવનારી બધી જ માહિતી એડમિશન રિલેટેડ તમને અહીંથી મળતી રહેશે. હવે બોર્ડે આ વખતે જો તમે પાસ થયા હોય, મેં રિઝલ્ટ બધા એનાલિસિસ કર્યા છે, એમાં કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીમાં વધારે માર્ક્સ છે અને ફિઝિક્સમાં સ્ટુડન્ટ્સના બહુ ઓછા માર્ક છે. અમુક તો એવા વિદ્યાર્થીઓ છે જેને બે સબ્જેક્ટ કેમિસ્ટ્રી અને મેથ્સની અંદર 90+ અને ફિઝિક્સમાં 60, 50, 70 ની આજુબાજુ માર્ક છે. તો શું એમણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ? તો હું તો કહીશ કે હા, આપવી જ જોઈએ. જો બોર્ડ દ્વારા તમને મોકો મળતો હોય ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો, તો 100% તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી દેવી જોઈએ. જે વિદ્યાર્થી ફેલ થયા છે એમને પણ એક્ઝામ આપવા મળવાની છે, તો એમણે પણ એક્ઝામ આપી દેવી જોઈએ અને 1.5 મહિનાની અંદર તમે ધારો એ કરી શકો છો. પણ આ રિઝલ્ટ શું તમને આખી જિંદગી ક્યાંય હેરાન નહીં કરે જે લોકો ફેલ છે? જો ઘણા બધા ટીચર્સ છે, ઘણા બધા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે ભાઈ આ જે રિઝલ્ટ છે ને તો એક A4 સાઇઝનું પેજ છે, એનાથી આપણી લાઈફમાં કોઈ ફરક નથી પડતો. પણ હું એમાં નથી માનતો. બરાબર, દરેક એક્ઝામમાં ઓછા માર્ક આવ્યા પછી જો આપણે આ જ સ્લોગન બોલતા રહીશું ને, તો આ તો ખાલી કેવું છે કે દિલને ઓલ ઇઝ વેલ કહેવા જેવું છે. બાકી અંદરથી તો ખબર જ છે કે ઓછા માર્ક આવ્યા છે. જો ઓછા માર્ક આવા અને ફેલ આવા બહુ સારી વસ્તુ હોત તો કેમ રેન્કર્સને જ ગળામાં હાર પહેરાવવામાં આવે છે? કેમ રેન્કર્સના જ બધી જગ્યાએ ફોટોસ છાપવામાં આવે છે? કેમ રેન્કર્સ જ સારી કોલેજમાં એડમિશન રહે છે? કેમ એ જ રેન્કર્સનું એ જ કોલેજમાંથી સારું પ્લેસમેન્ટ થાય છે? તો સારી કોલેજની અંદર બધા ફોટોગ્રાફ્સની અંદર જે ફેલ થયા છે એમના ફોટોગ્રાફ્સ આવવા જોઈએ ને, એમને એડમિશન મળવું જોઈએ ને, એમને જોબ મળવી જોઈએ ને. બરાબર, બધા જ લોકો આ વસ્તુને એક્સેપ્ટ કરે છે. બરાબર, કોઈ એવું નહીં હોય કે જે ફેલ થયું છે એનું એડમિશન કરાવશે. કેમ એસીપીસી ફેલ વાળાનું એડમિશન પણ નથી લઈ લેતી? નહીં તો લઈ લેવી જોઈએ ને. જો એક ખાલી જે તમારું ફેલનું રિઝલ્ટ છે એક ખાલી પેજ હોત તો બધાને એડમિશનમાં મોકો મળવો જોતો હતો ને. આ પાસ ફેલની સિસ્ટમ જ ના હોવી જોઈએ. ખાલી રિઝલ્ટ પાસ ફેલ, એડમિશન તો બધાનું કરો, ફેલ વાળાનું કરો. કેમ એવું નથી કરવામાં આવતું? તો જો તમારે તમારા દિલને ઓલ ઇઝ વેલ કહેવું હોય તો ઓછા માર્ક કંઈ વાંધો નહીં, ફેલ થયા છો તોય કંઈ વાંધો નહીં. પણ હું તો તમને કહીશ કે આ ઓછા માર્ક આવ્યા છે એમાંથી તમારે શીખવું પડશે. દર વખતે તમે એવું માનીને ચાલશો કે ના ભાઈ ઓછા માર્ક આવ્યા, ચલાવી લો, કશું આનાથી શું ફરક પડે છે? ઇટ્સ અ સિંગલ શીટ ઓફ પેપર, કેન નોટ ડિસાઇડ માય ફ્યુચર. એટલે ભાઈ એ જ તારું ફ્યુચર ડિસાઇડ કરે છે. બરાબર, તારું એડમિશન થશે કે નહીં એ જ ડિસાઇડ કરવાનું છે, બીજું કોઈ નહીં કરવાનું. બરાબર, જે ટીચર આવું બોલતો હોય છે ને, ટીચરને કોઈ ફેલ થયેલાનું એડમિશન કરાવી દે, નહીં કરાવે. આપણા સ્કૂલના ટીચરો આવું કહેતા હશે. મોટિવેશન અલગ વસ્તુ છે, પણ એકચ્યુઅલ જે છે એ બી સમજવું જરૂરી છે. બરાબર, કોઈ એમ કે ત્રીજા માળથી મોટિવેશનનો ડોઝ લઈને કૂદકો મારો, કંઈ ના થાય, ના થાય તો પડો તો ખબર પડે, પગ ભાંગે. બરાબર, દરેક જગ્યાએ મોટિવેશન કામ ના આવે, ક્યારેક આપણે રિયલ લાઈફમાં વિચારવું પડે. તો હવે શું કરવું જોઈએ? ફેલ થઈ ગયા છો, ઓછા માર્ક આવ્યા છે, તો એના માટે તમારે તમારી ભૂલો શોધવી પડશે. કઈ જગ્યાએ ભૂલ છે? હું એવું નથી કહેતો કે ઓછા માર્ક આવ્યા જિંદગી બરબાદ છે. બરાબર, કશું જ તકલીફ નથી, બધું જ સારું છે. પણ એમાંથી શીખીને આવનારી જે પણ નેક્સ્ટ એક્ઝામિનેશન છે એમાં જો તમે ઊભા થતા શીખો છો તો એ તમારી ભૂલ માન્ય છે. જો તમે ફરીથી પડશો તો એ ભૂલ માન્ય નથી. બરાબર, બે કેસ છે. ફરીથી તમે ઊભા થાવ છો, આગળ વધો છો જીવનમાં, તો 100% એ ભૂલ વાંધો નહીં. પણ ફરીથી પડો છો, ફરીથી ખરાબ જગ્યાએ જાઓ છો, ફરીથી કરેલી ભૂલોના લીધે પડ્યા હતા એ ફરીથી કરીને ફરીથી પડો છો, તો એમાં તો તમારો વાંક છે ને. આખી જિંદગી તમારે એ જ તકલીફોમાંથી નીકળવાનું છે. તો હવે જો તમે ડિસિઝન લઈ લીધું છે કે ભાઈ મારે માર્ક લાવવા છે, બરાબર, મારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં મહેનત કરવી છે, ભલે રાઉન્ડ 2 માં ફાયદો થાય કે ના થાય, બરાબર, હું મારું રિઝલ્ટ તો સુધારી દઈશ. કાં તો ફેલ છો અને આજ વખતે પાસ થઈ જવું છે, આવતા વર્ષની રાહ નથી જોવી, તો અમારી ટીમ તમારી હેલ્પ કરી શકે છે. અમારી ટીમે ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચ ચાલુ કરી છે. બરાબર, ઓફલાઈન બેચ આપણી ગાંધીનગરની અંદર છે, ઓનલાઈન બેચ આપણી પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશનના પ્લેટફોર્મ પર છે. બંને બેચમાં ભણાવનારા ટીચરો સેમ છે. બંને બેચ લાઈવ બેચ છે. બંને બેચની અંદર ટેસ્ટ થવાની છે. ઓનલાઈનમાં પણ અમે ટેસ્ટ લેવાના છે, પેપર ચેક કરીને પાછા આપવાના છે. ઓફલાઈનમાં તો એ થતું જ હોય છે. ઓફલાઈનમાં ખાલી રેગ્યુલર હોમવર્ક ચેક થતું હશે, ઓનલાઈનમાં જે રેગ્યુલર હોમવર્ક ચેક કરવાનું હશે પેરેન્ટ્સે કરવાનું છે ઘરે. બરાબર, દરેક લેક્ચરના ટાઈમિંગ 1.25 કલાકના છે, ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય. રેગ્યુલર લેક્ચર્સ થવાના છે. એક્ઝામ સુધીમાં તમારો સિલેબસ કવર કરાવવાના છીએ અને અમે જે કરાવીશું એ જ પેપરમાં આવશે એ ગેરંટી સાથે અમે આ બેચ ચાલુ કરીશું. પછી લખીને આવવાની જવાબદારી તમારી રહેશે. કેમ કે ઘણીવાર પેરેન્ટ્સ પૂછતા હોય છે કે સાહેબ પાસ થવાની ગેરંટી? અમે પાસ થવાની ગેરંટી નથી આપતા, અમે એવી ગેરંટી આપીએ છીએ અમે જે ભણાવીશું એ બધું જ પેપરમાં આવશે.
એ પેપરના દિવસે સાંજે પ્રૂફ સાથે અમે તમને આપીશું કે આ લેક્ચરની નોટ્સમાંથી આ ક્વેશ્ચન આવ્યો. તમારે વેરીફાઈ કરવું હોય તો તમે એઝ અ પેરેન્ટ્સ પણ વેરીફાઈ કરી શકશો. હવે આ બેચની હું તમને થોડીક માહિતી પણ આપી દઈશ. તો આપણી ઓનલાઈનની ફીસ એક વિષયની 8,000 છે, 2 સબ્જેક્ટની 14,000 છે, 2,000નું ડિસ્કાઉન્ટ છે અને 3 સબ્જેક્ટની 20,000 છે. આની અંદર આપણે 100 એડમિશન જ લેવાના છે. બરાબર. અત્યારના ડિજિટ પ્રમાણે 82 એડમિશન થઈ ગયા છે. હવે છેલ્લા 18 એડમિશન અમે લેવાના છીએ. પછી ઉપર ખાલી 10 એડમિશન લઈશું, પણ એમાં આ જે ફીસ હશે એ 10K, 10K અને 10K જ રહેશે. બરાબર. કોઈને આવવું હોય ઇમરજન્સી કેસમાં તો અમે ઉપર 10 એડમિશન લઈશું, પણ એની ફીસ 10,000 હશે, કોઈ ડિસ્કાઉન્ટ નહીં હોય. ઓફલાઈનની ફીસ ગાંધીનગરમાં અમારી એક સબ્જેક્ટની 20,000 છે, 2 સબ્જેક્ટ હોય તો 35K છે. બરાબર. એ રીતે તમારા 3 સબ્જેક્ટની પણ ફીસ છે. કોઈ પણ બેચમાં અમારી જોડાવું હોય તો 9825799458 ઉપર તમારે અમારો કોન્ટેક્ટ કરવાનો છે. ગાંધીનગરમાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની પણ ઓફલાઈન બેચ છે, ઓનલાઈન પણ ગુજરાતી ઇંગ્લિશ મીડિયમની બંને બેચ છે. રેગ્યુલર લાઈવ લેક્ચર્સ થશે, લેક્ચર થયા પછી એની તમને નોટ્સ મળશે, વીકલી ટેસ્ટ હશે, ટીચરના નંબર ઓનલાઈનમાં પણ મળશે, તમે ડાઉટ પૂછી શકશો, વોટ્સઅપ ગ્રુપ અલગથી પેડ બની જશે, એપ્લિકેશનની અંદર સેશન હશે અને ઓફલાઈનમાં પણ અમે ભણાવીશું. અમે જે ચહેરા તમને અહીંયા દેખાઈ રહ્યા છે એ જ ચહેરા બધી જગ્યાએ ભણાવવાના છે. તો તમને એક મોકો મળવાનો છે. ક્યાંક કોકને એવું લાગે કે સર આ ફીસ તમને થોડીક વધારે નથી લાગતી? હા, અમે 2,000-3,000 વધારે જ રાખી છે. એનું રીઝન છે કે અમારે તમને પેપર ચેક કરી પાછા આપવાના છે. બરાબર. જ્યારે 100 વિદ્યાર્થીઓ પેપર લખતા હોય તો આખું મેનેજમેન્ટ કરવા માટે અમારે મેન પાવર પણ રાખવો પડે. બરાબર. ઓનલાઈન પ્લેટફોર્મ ક્યાંય તમને થિયોરિટિકલ ટેસ્ટ જોવા આખા ગુજરાતમાં નહીં મળે. અમારું એક પ્લેટફોર્મ એવું છે કે જે ગુજરાતમાં દર વીકમાં 3 ટેસ્ટ લેશે, અલગ અલગ સબ્જેક્ટ્સની પેપર તમને આપવામાં આવશે, પીડીએફ બનાવીને પાછું લેવામાં આવશે, ચેક થઈને તમને પાછું મળશે. તો મતલબ તમને ઓફલાઈનની ફીલ ઓનલાઈનમાં મળશે. કેમ કે દરેક પેરેન્ટ્સ 20,000 એફોર્ડ ના પણ કરી શકતા હોય, દૂરથી આવીને અહીંયા 20,000 એફોર્ડ પણ કરી દે, હોસ્ટેલનો ખર્ચો ને બધું એફોર્ડ ના કરી શકતા હોય, કેમ કે આમાં હોસ્ટેલનો ખર્ચો, જમવાનો રહેવાનો ખર્ચો નથી આવતો, એ એફોર્ડ ના બી કરી શકતા હોય. તો એમના માટે ઘરે બેસીને અમે લાસ્ટ યર આ બેચ કરેલી છે. બરાબર. લાસ્ટ યર આ બેચનું અમારું રિઝલ્ટ 96% હતું. બરાબર. પણ એમાં પેરેન્ટ્સનો એફર્ટ 50% હોય. બરાબર. કેમ કે રેગ્યુલર અમે જે ભણાવ્યું છે પેરેન્ટ્સે રોજ હોમવર્ક કરાવવાનું છે. આમાં અમે બીજા દિવસે ખુદ હોમવર્ક ચેક કરીશું, પણ આમાં પેરેન્ટ્સે હોમવર્ક ચેક કરવું પડશે. ટેસ્ટ પેપર ભલે અમે ચેક કરીશું, પણ હોમવર્ક પેરેન્ટ્સે ચેક કરવું પડશે. ટેસ્ટ સામે બેસાડી લખાવી પડશે. આમાં તો અમારી સામે બેસીને ટેસ્ટ લખતા હશે. બરાબર. ફીસમાં કેમ આટલો ડિફરન્સ છે? તો અમે કીધું એના લીધે. બાકી ભણાવનાર શિક્ષકોમાં કોઈ ફરક નથી, ક્વોલિટીમાં કોઈ ફરક નથી, બધું સેમ ટુ સેમ પરફેક્ટ ચાલશે. તો તમારા માટે આ એક મોકો છે. જો તમારે જોડાવવું હોય, રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય, ફેલ થયા હોય એમાંથી પાસ થવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ્સના લીધે પણ 2,000 રૂપિયા અમે વધારે રાખ્યા છે. જો અમારે 500 એડમિશન લેવાના હોત તો 5,000 પોસાય. તમે કરો એડમિશન, પછી અમારે કોઈ નહીં. કેમ કે જો ઓનલાઈનમાં કેવું હોય, એપ્લિકેશનની અંદરથી ડાયરેક્ટ કોર્સ બાય કરવાનો હોય, પછી તમારે ત્યાંથી ભણવાનું હોય, ત્યાં જ બધું આવે. પણ અમે લોકો વોટ્સઅપ ગ્રુપ બનાવીએ છીએ, પેઇડ વોટ્સઅપ ગ્રુપ, જેમાં પેરેન્ટ્સને અલગ એડ કરીએ છીએ, સ્ટુડન્ટ્સને અલગ એડ કરીએ છીએ. તમારી ડિટેલ્સ અમે સેવ કરીએ છીએ કે તમને કંઈ પણ તકલીફ પડે તો અમારી ટીમના ટીચર્સ અવેલેબલ હોય તમારી સાથે વાત કરવા માટે. કેમ કે તમે ફીસ ભરી છે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે, માર્ક્સ સુધારવા માટે. તો અમારી જવાબદારી છે કે અમે તમારી સાથે રહીએ, તમને બધું જ છેલ્લે સુધી કરાવીએ, પછી જઈને પેપરમાં લખવાની જવાબદારી તમારી. એટલે અમે અહીંયા મેન પાવરના લીધે 1,000 2,000 ફીસ રાખી છે. પણ આમાં જ રિઝલ્ટ મળે. ખાલી ભણાવી દઈએ અમે છૂટા, તમે છૂટા, કોઈ ટેસ્ટ નહીં, કઈ જ વાત નહીં, ટીચરનો કોઈ કોન્ટેક્ટ નહીં, એમાં ક્યારેય રિઝલ્ટ ના આવે. રિઝલ્ટ તો તમને આમાં જ મળે. તો કોઈને આ બેચમાં જોડાવવું હોય, થોડાક જ એડમિશન બાકી છે. ઓફલાઈનમાં પણ અમે ટોટલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના થઈને 50 એડમિશન જ લેવાના છીએ. 25 ઇંગ્લિશ મીડિયમ, 25 ગુજરાતી મીડિયમ. ધેટ્સ ઇટ. અમારે બહુ મોટો માસ નથી જોઈતો. જેટલો માસ છે એનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરાવો, ધેટ્સ ઇટ. ઓછા માસમાં રિઝલ્ટ હંમેશા સારું આવતું હોય છે. તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ તમને શ્યોર હેલ્પ કરશે કે કેવી રીતે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું. તો ભૂલ થઈ ગઈ છે તો સુધારવાની તક પણ અમે તમને આપી છે. જોડાવવું હોય તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો. બધી જ માહિતી તમને બેચની મળી જશે. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.